નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું જેનો ડર હતો હવે એ ઘડી કદાચ આવી ગઈ છે। જી હા, શું હવે આખું વિશ્વ યુદ્ધ 3માં વર્લ્ડ વોર 3માં જઈ રહ્યું છે? એ સવાલ એટલા માટે કારણ કે અત્યાર સુધી તો ઈરાન અને ઇઝરાયલ આ બંનેની લડાઈ લાગતી હતી, ત્યારબાદ છઠ્ઠા દિવસે તેમાં અમેરિકાની એન્ટ્રી થાય છે અને હવે આજની તારીખમાં રશિયા અને સાથે સાથે ચાઇના પણ તેમાં સીધી રીતે ઇન્વોલ્વ થઈ ગયું છે। હવે રશિયા અને ચાઇનાના અહીંયા પણ હવે એક પગલા જોવા મળી રહ્યા છે આ યુદ્ધની જમીન પર। કેમ? સવાલ એટલા માટે કારણ કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ સિચ્યુએશન રૂમનો તેમણે પોતે ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું કે આ સિચ્યુએશન રૂમમાં હું ગમે ત્યારે જઈ શકું છું, એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પણ કરી। બીજી બાજુ ગઈકાલે જે સમાચાર આવ્યા કે અમેરિકાએ જે રીતની તૈનાતી કરી છે, તૈયારી કરી છે, એનાથી રશિયા ચાઇનાને ખબર પડી ગઈ કે હવે આપણે આમાં ઉતરવું પડશે। બીજી બાજુ પાકિસ્તાન પણ આમાં ઇન્વોલ્વ થયું છે, એટલે કે તમે જો કેટલા બધા ફ્રન્ટ છે, ઈરાન, ઇઝરાયલ, પછી અમેરિકા, રશિયા, ચાઇના, પાકિસ્તાન, એક સાથે આટલા બધા દેશો આમાં સીધા સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યું છે। અને બીજી બાજુ શું આ જે લડાઈ છે, આ જે આગ છે યુદ્ધની, એ યુરોપ અને ભારત પાકિસ્તાન સુધી પણ પહોંચી શકે છે। એ તમામ વિશે વાત કરીશું અને સવાલ છે કે અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિ ક્યાં પહોંચી છે? શું તેમાં કોઈ શાંતિનો રસ્તો, કોઈ અવકાશ દેખાઈ રહ્યો છે ખરા? આજના દિવસમાં તો નથી દેખાયો, કારણ કે આજે વહેલી સવારમાં પણ આજે ઈરાને ઇઝરાયલ પર એક મોટો ભીષણ હુમલો કર્યો છે, કારણ કે ઇઝરાયલ તો ખૂબ જ નાનકડો દેશ છે અને ત્યાં ગમે ત્યાં તમે એટેક કરો એ ત્યાં એટેક થવાનો જ છે। એના પછી રહેણાંક વિસ્તાર હોય કે પછી હોસ્પિટલ હોય કે પછી એના મિલિટરી હેડક્વાર્ટર। આજે વહેલી સવારે તેલ અવીવ હોય, હાઇફા હોય કે પછી એની જે મોટી હોસ્પિટલો, ત્યાં એટેક થયો હતો। ઇઝરાયલનું જે શેર બજારની જે ઓફિસ છે ત્યાં એટેક થયો હતો। એ આખી કડરભૂસ થઈ ગઈ અને ત્યાં સુધી આજે ઈરાનના વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે અમે ઇઝરાયલનું જે મિલિટરી હેડક્વાર્ટર છે એ પણ ઉડાવી દીધું છે। હમણાં જ તેમણે આ અપડેટ આપ્યું છે અને તેની સામે ઇઝરાયલ કે જે એક બાદ એક દાવા કરી રહ્યો છે કે અમે એના ન્યુક્લિયર ઠેકાણા ધ્વસ્ત કરી રહ્યા છે। આજે ઇઝરાયલે ફરી એકવાર દાવો કર્યો કે વધુ એક ન્યુક્લિયર ઠેકાણાને અમે તોડી પાડ્યું છે। આ બધાની વચ્ચે અમેરિકા જે રીતનું ચાલી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પ કે જે પોતાને રિંગ માસ્ટર કહી રહ્યા છે, તેમણે આજે ફરી એકવાર કહ્યું મારા મનમાં શું ચાલી રહ્યું છે એ કોઈને ખબર નથી। એમણે ત્યાંના જે પત્રકારો છે, ત્યાંની જે સમાચાર એજન્સીઓ છે એના નામ લખીને કહી રહ્યા છે, કારણ કે એ લોકો અહેવાલ છાપી રહ્યા છે, તેના પર નામ લખીને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોઈ નથી જાણતું આખરે હું શું નિર્ણય લેવાનો છું। પરંતુ જ્યારે રશિયા, ચાઇના, પાકિસ્તાન આ બધા પણ ઇન્વોલ્વ થઈ રહ્યા છે, એટલે વર્લ્ડ વોર 3ના એંધાણ છે। આ ગેમ એ 24 કલાકની છે જેની અંદર ટ્રમ્પનો એ સિક્રેટ નિર્ણય, જેની જાણ ટ્રમ્પ આખી દુનિયાને નથી કરવા માંગતા, પણ કોઈ ડિસિઝન એમણે લઈ લીધો છે અને અંદર ખાને એની અમલવારી શરૂ થઈ ગઈ છે। એ દુનિયાને 24 કલાકમાં જાણવા મળશે અને એ જે 24 કલાકની અંદર જાણવા મળી શકે છે એ ખૂબ જ ચોંકાવનારું હોઈ શકે છે। જેનો હતો ડર આખરે આવી ગઈ ઘડી। ઈરાન અને ઇઝરાયલનું આ યુદ્ધ હવે આખી દુનિયાને ડરાવી રહ્યું છે, ચિંતામાં નાખી રહ્યું છે, કેમ કે જ્યારે ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું ત્યારે જ એ જ ઘડીએ સંભાવના હતી કે હવે મિડલ ઇસ્ટમાં આગ લાગી શકે છે, હવે મિડલ ઇસ્ટ ભડકે બળી શકે છે, કેમ કે ઈરાન ત્યાં કાઉન્ટર એટેક કરવાનું હતું। અને તમે જેમ કહ્યું ને કે ઈરાને સંખ્યાબંધ એટેક કર્યા ઇઝરાયલ પર, ઈરાનની સ્થિતિ શું છે એ પણ જણાવી દઈએ। ઈરાન અત્યારે એની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ ખૂબ જ નબળી સાબિત થઈ રહી છે ઇઝરાયલની સામે, અને ઇઝરાયલનું જે એરફોર્સ છે એ સંપૂર્ણપણે ઈરાનના આકાશ ઉપર હાવી થઈ રહ્યું છે। એટલે ઈરાનના સંખ્યાબંધ સ્થળ એવા છે જ્યાં ઇઝરાયેલી બોમ્બર વિમાન લગાતાર બોમ્બાર્ડિંગ કરી રહ્યા છે, બોમ્બમારો કરી રહ્યા છે, એના કારણે ઈરાનમાં પણ તબાહીના દ્રશ્યો છે। એટલે કે જેમ આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધની વિભીષિકા શું હોય છે, જ્યારે પણ યુદ્ધ છેડાય તો એ બંને રાષ્ટ્રોને અહીંયા સમસ્યા એ થઈ રહી છે કે ઈરાન અને ઇઝરાયલ બંને રાષ્ટ્રો તસુભાર પણ પાછું ખસવા નથી માંગી રહ્યા। એના કારણે આજના ઘણા બધા અપડેટ છે વિકાસ, બેક ટુ બેક આપણે બધા અપડેટ જણાવવા છે અને કેમ આવનારા 24 કલાકમાં
ખૂબ મોટી ચિંતા છે. આવનારા 24 કલાકમાં એવું મોટું થઈ શકે છે જેનાથી ન માત્ર આ બે રાષ્ટ્ર કે જે આ યુદ્ધમાં છે એની સિવાય સંખ્યાબંધ 1 ડઝન કરતા વધારે દેશને સીધી અસર થઈ શકે છે. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ આજના જે સૌથી મોટા સમાચાર છે વિકાસ. બિલકુલ, ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં અત્યાર સુધીના આજના સૌથી મોટા સમાચાર એ છે કે શું આ બંનેની લડાઈમાં, બંનેના યુદ્ધમાં હવે પરોક્ષ રીતે બીજા રાષ્ટ્રોની પણ એન્ટ્રી થવા જઈ રહી છે, જેમાં અમેરિકા તો છે જ, પરંતુ રશિયા, ચીન અને પાકિસ્તાન તેની પણ એન્ટ્રીની ચર્ચાઓ છે. એક કરતા વધુ રાષ્ટ્રો વચ્ચે પરોક્ષ અને પ્રત્યક્ષ યુદ્ધની સ્થિતિ ઉત્પન્ન થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં એકથી વધુ રાષ્ટ્રો એક્ટિવ થતા ચિંતા છે. સમગ્ર મિડલ ઇસ્ટને ઈરાન ઇઝરાયલ યુદ્ધ દજાડી શકે છે. નિષ્ણાંતોને ઈરાન ઇઝરાયલ યુદ્ધનો વ્યાપ વધવાની પણ ભીતિ છે, ને એટલા માટે કારણ કે મુફદ્દલ ગઈકાલે જ આપણે ચર્ચા કરી હતી કે આમાં રશિયા ક્યાં છે, ચાઇના ક્યાં છે, શું રશિયાએ હાથ પાછા ખેંચી લીધા છે, પરંતુ આજે જવાબ મળી ગયો. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનું એક એવું નિવેદન, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું રશિયાને કે તમે પહેલા તમારું ઘર તો સંભાળી લો, તમારી સ્થિતિ તમે સુધારો, પછી મિડલ ઇસ્ટની વાત કરજો. અને તેની થોડી જ મિનિટોમાં રશિયાના વિદેશ મંત્રાલય તરફથી નિવેદન આવે છે. વોશિંગ્ટન નામ ટાંકીને કહેવામાં આવે છે કે વોશિંગ્ટને ઈરાન પર હુમલો ન કરવો જોઈએ, એવું સીધું જ વિદેશ મંત્રાલય તરફથી કહી દેવામાં આવ્યું છે. અને એટલું જ નહીં, વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ આ બંને પણ ટેલિફોનિક વાતચીત કરી છે, અને ત્યાં પણ ચીન કહી રહ્યું છે ઇઝરાયલને કે તમે તુરંત જ સીઝફાયર જાહેર કરી દો, નહીં તો પછી ભયંકર પરિણામ આવી શકે છે. બિલકુલ, અને એટલા માટે જ 24 કલાકમાં આ બધા રાષ્ટ્રો પર સીધી નજર રહેવાની છે. સૌથી પહેલા તો અમેરિકા પર નજર રહેવાની છે, કેમ કે મેં કહ્યું એમ અમેરિકા નિર્ણય લઈ ચૂક્યું છે, અમલવારી શરૂ થઈ ચૂકી છે, દુનિયાને પછી ખબર પડવાની છે. પણ ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા સક્રિય થઈ ચૂક્યું છે અને અમેરિકાએ મોટો નિર્ણય લઈ લીધો છે. જેને પણ શંકા હોય, ટ્રમ્પની એક ક્લિપ જે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, ધ્યાનથી સાંભળી લે. ટ્રમ્પ શું કહી રહ્યા છે. એ માત્ર એવું કહેવા નથી આવ્યા ત્યાં કે ના ના અમે કોઈ નિર્ણય નથી લીધો, અમારે કશું કરવાનું થતું નથી. એના શબ્દોની અંદર બિટવીન ધ લાઇન્સ તમે વાંચી શકો છો કે અમેરિકા કોઈ મોટો નિર્ણય લઈ ચૂક્યું છે અને એની અસર આગામી 24 કલાકમાં દેખાઈ શકે છે. અત્યાર સુધી શી જિનપિંગ ચૂપ હતા, એમણે કોઈ નિવેદન નહોતું આપ્યું, પરંતુ આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એ પોતે પણ હવે આ લાઇનમાં આવી ગયા છે. અને બ્રેકિંગ સાથે સમાચાર આપણે જોઈશું કે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધને લઈ ચીન રાષ્ટ્રપતિ શી જિનપિંગ એમણે મોટું નિવેદન આપ્યું. એમણે આજે ટેલિફોનિક વાતચીત કરી હતી. કોની સાથે? રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે. અને આ વાતચીત દરમિયાન જિનપિંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મિડલ ઇસ્ટમાં સંઘર્ષને ટાળવો હોય તો યુદ્ધ વિરામ જરૂરી છે. એટલે સંકેત એમણે પણ આપી દીધો કે જો સંઘર્ષ નથી કરવો તો પછી યુદ્ધ વિરામ જાહેર કરવો જોઈએ. અને કોને કહી રહ્યા છે? આમ તો એમણે કહેવું જોઈએ કે ઈરાને કરવું જોઈએ કે પછી ઇઝરાયલે, પરંતુ અહીંયાથી ખબર પડે છે કે આ બંને રાષ્ટ્રો કોની સાથે છે. આડકતરી રીતે કહી દીધું કે ઇઝરાયલ આમાં સામેથી યુદ્ધ વિરામ જાહેર કરી દે. આંતરરાષ્ટ્રીય વિવાદોને જો ઉકેલવા હોય તો પછી બળ પ્રયોગ ન કરી શકાય, એવું શી જિનપિંગે કહ્યું. ઇઝરાયલ જલ્દીથી યુદ્ધ વિરામ ઘોષિત કરે તેવું શી જિનપિંગે નિવેદન આપ્યું છે. એટલે કે ચાઇના આમાં સીધી રીતે એટલા માટે ઇન્વોલ્વ થયું છે કે કારણ કે જ્યારે અમેરિકાએ ઈરાન પર જ્યારે સંખ્યાબંધ પ્રતિબંધ લાદ્યા હતા ત્યારે તેની મદદ કોણે કરી હતી? મદદ કરી હતી ચાઇનાએ. અમેરિકાએ કહ્યું કે કોઈ પણ દેશ ઈરાન પાસેથી તેલ નહીં ખરીદે, પરંતુ ચાઇનાએ કહ્યું અમે ખરીદીશું. આજની તારીખમાં પણ અબજોનો વેપાર ચાઇના કરે છે. એ સીધા હિત તેની સાથે સંકળાયેલા છે. એ ઘણા બધા એવા કરારો, 30 વર્ષના કરારો ચાઇના ઈરાન સાથે કરીને બેઠેલું છે. એટલા માટે જ ચાઇના ઈરાનને સીધી રીતે મદદ કરી રહ્યું છે. અને હવે એમાં રશિયા પણ આવી ગયું છે. રશિયાના વિદેશ મંત્રાલય તરફથી જે મુફદ્દલ જે નિવેદન આવ્યું છે એને પણ આપણે એ કોટ કરીશું. જે કહેવામાં આવ્યું છે કે આમાં જે વોશિંગ્ટન છે સીધી રીતે એમાં ઈરાન સાથે ક્યાંય જંગમાં ના ઉતરે. શબ્દશઃ કહેવામાં આવ્યું છે વિદેશ મંત્રાલય તરફથી પહેલીવાર કે વોશિંગ્ટન આ યુદ્ધથી દૂર રહે. કારણ કે અમેરિકાએ જે રીતની તૈયારી કરી છે એ તૈયારીને જોતા આ નિવેદન આપવામાં આવ્યું છે. મુફદ્દલ વિકાસ, હવે આમાં બધા જ ડોટ્સ જો એકવાર કનેક્ટ કરી દઈએ. છેલ્લા 24 કલાકમાં હવે અહીંયા બીજા 4 રાષ્ટ્રોની ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં એન્ટ્રી થઈ ગઈ છે. ચાહે પ્રત્યક્ષ ગણો ચાહે પરોક્ષ ગણો, કેમ કે જે રીતે રશિયા અને ચાઇના વાતચીત કરે છે અને શી જિનપિંગ એક મેસેજ મોકલાવે છે અને એ મેસેજ ઇઝરાયલને મોકલાવે છે. આની પહેલા ઈરાનને એક મેસેજ અમેરિકા મોકલાવે છે, અનકન્ડિશનલ સરેન્ડર.
એ મેસેજને ઈરાન ના પાડી દે છે. પછી ટ્રમ્પ કહે છે કે હવે બહુ વાર થઈ ગઈ છે, ઈરાન વાતચીત તો કરવા માંગે છે પણ હવે બહુ વાર થઈ ગઈ છે. અને એની 24 કલાક પછી મુફદ્દલ મારી પાસે આવી ગયો છે રશિયાના જે ફોરેન મિનિસ્ટ્રી છે સ્પોક્સવુમેન મારિયા ઝખારોવા, એ કહી રહ્યા છે we would like to particularly warn Washington against military intervention in the situation which would be an extremely dangerous step with truly unpredictable negative consequences. એટલે કે રશિયા સાફ કહી રહ્યું છે, રશિયા સાફ કર્યું છે કે અમેરિકા કોઈ પણ સંજોગોમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં પ્રવેશે નહીં. જો પ્રવેશશે તો એના જે પરિણામો હશે, કોન્સિક્વન્સીસ, એની પછી જે અસરો ઊભી થશે એ વિધ્વંસક હશે, વિનાશક હશે. એટલે કે રશિયાની સીધી વોર્નિંગ અમેરિકાને અને ચીનની સીધી વોર્નિંગ ઇઝરાયલને. એટલે બંને વાતચીત કરી. વાતચીત પછીના બે સ્ટેટમેન્ટ સામે આવી રહ્યા છે. એક સ્ટેટમેન્ટ ચીનનું છે જે ઇઝરાયલ માટે છે, બીજું સ્ટેટમેન્ટ રશિયાનું છે જે અમેરિકા માટે છે. એટલે કે અત્યાર સુધી જે ભવિષ્ય ભાંખવામાં આવ્યું હતું કે ઈરાન ને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ના થવું જોઈએ, જો થશે તો એ બે રાષ્ટ્રોનું યુદ્ધ ક્યારેય નહીં રહે. એમાં ઘણા બધા રાષ્ટ્રો ઉમેરાઈ શકે છે. એની સાથે સાથે આપણે એ પણ ઉમેરી દઈએ કે આ ચાર રાષ્ટ્રોના નામ તો છે જ, પાકિસ્તાનની પણ વાત કરવી છે, થોડી વારમાં પાકિસ્તાન પર પણ આવીએ. પણ આ બધાની વચ્ચે એ ના ભૂલવું જોઈએ કે જો ઈરાનની અંદર સત્તા પલટો કરવામાં, જે અત્યારનું મુખ્ય લક્ષ્ય છે, ઇઝરાયલનું પણ છે, અમેરિકાનું પણ છે, જો સત્તા પલટો કરવામાં બંને રાષ્ટ્રો સફળ થાય છે તો પછી આ યુદ્ધ અહીંયા અટકવાનું નથી. તમે ઘણા બધા નિષ્ણાંતોને વાંચો તો તમને ખબર પડશે કે કેવી રીતે ઈરાનમાં જો સત્તા પલટો થાય તો આ યુદ્ધ અહીંયા અટકવાનું નથી. એ પછી મિડલ ઈસ્ટમાં ઘણા એવા રાષ્ટ્રો છે જેના પર ઇઝરાયલની નજર જઈ શકે છે, કેમ કે ઈરાન સૌથી મોટી થ્રેટ હતું ઇઝરાયલ માટે. જો ઈરાનમાં સત્તા પલટો થઈ જાય અને ઈરાનની સત્તા પર એ વ્યક્તિ આવી જાય, જેમ કે અત્યારે જેનું નામ ચર્ચામાં છે, જે ઈરાનના પ્રિન્સ છે, રેઝા પહેલવી. રિવોલ્યુશન વખતે એમણે ઈરાન છોડી દીધું હતું, ઇસ્લામિક ક્રાંતિ થઈ ઈરાનમાં, ત્યારે એ ત્યાંના શાસકના વંશજ હતા. પછી એમણે ઈરાન છોડી દીધું ને અત્યારે અમેરિકામાં શરણ લઈ રહ્યા છે. અને હમણાં એક એમનો વિડીયો પણ જે સામે આવ્યો છે જેમાં એ ઇઝરાયેલી નાગરિકો અને ઇઝરાયેલી નેતાઓની સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. કોઈ એક સ્થળે, મને એક્ઝેક્ટ સ્થળ ખબર નથી, રેઝા પહેલવી. એટલે કે ઇઝરાયલનું સંપૂર્ણ સમર્થન છે રેઝા પહેલવીને, જે કદાચ જો રિઝાઇમ ચેન્જની જે વાત અત્યારે સૌથી વધારે થઈ રહી છે, સત્તા પલટાની, તો એમાં રેઝા પહેલવીને આગળ અત્યાર સુધી એવું લાગતું હતું કે ઇઝરાયલ જે એને ફક્ત લક્ષ્યાંક છે કે અમારે પરમાણુ ઠેકાણા નેસ્ત નાબૂદ કરવાના છે, પણ એવું લાગી રહ્યું છે કે આ તો ફક્ત એક બહાનું છે. અમેરિકા ખરી ગેમ આખું કરી રહ્યું છે. અમેરિકાની ઈચ્છા છે અને ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા છે કે અહીંયા સત્તા પરિવર્તન કરવામાં આવે. અને જ્યારે એ રિપોર્ટ આવ્યા હતા અમેરિકન એજન્સી તરફથી જ કે રશિયા પાસે હવે ફક્ત 7 થી 8 દિવસ આ યુદ્ધ ચાલે એટલો જ હવે એની પાસે અમેરિકાએ અને એ એટલો જથ્થો છે, એટલા માટે જ અમેરિકા સીધી રીતે આમાં ઇન્વોલ્વ થયું અને અમેરિકા છે. બિલકુલ વોલ સ્ટ્રીટનો રિપોર્ટ હતો. આમાં આખી વાત જે તમે કહી રહ્યા હતા એમાં એક વાત હું મેરી દઉં કે ઈરાનમાં સત્તા પલટો જો એ અંતિમ લક્ષ્ય હોય બંને રાષ્ટ્રોનું, તો એ વાત સાબિત થાય છે કે આની પહેલા તમે જોયું હશે કે સિરિયામાં સત્તા પલટો, ઇરાકમાં સત્તા પલટો, એવા ઘણા બધા રાષ્ટ્રો છે કે જ્યાં સત્તા પલટો કરાવ્યો. કોણે કરાવ્યો? ત્યાં અમેરિકાનો સીધો હાથ હતો. હવે ઈરાનમાં પણ એ જ થઈ રહ્યું છે. એટલે કે જે અમેરિકાની નીતિઓને ન માને, જે અમેરિકાની શરતોને ન માને, ત્યાં સત્તા પલટો કરાવવાની ગતિવિધિ થાય છે. આવું ઘણી બધી વાર સાબિત થઈ ચૂક્યું છે. અને ફરી અહીંયા એ ચિત્ર દેખાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે વધુ એક જે મોટા સમાચાર છે એ છે કે આખરે છેલ્લા 24 કલાકમાં શું થયું? ઈરાને ઇઝરાયલના 4 શહેરો પર હુમલો કરી દીધો છે. ઈરાને ઇઝરાયલની એક હોસ્પિટલ અને સ્ટોક એક્સચેન્જ પર પણ હુમલો કર્યો. ઈરાને ઇઝરાયલના રમતગન જે શહેર છે ત્યાં બેલેસ્ટિક મિસાઇલનો મારો કર્યો છે, જેમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન હવે ખામેનેઈની સરખામણી હિટલર સાથે કરી રહ્યા છે. નેતન્યાહુની સરખામણી હિટલર સાથે અગાઉ અનેક વાર થઈ ચૂકી છે. 2 દિવસ પહેલા તુર્કીના જે રાષ્ટ્રપતિ છે એર્દોગાને કરી હતી કે આ જે નેતન્યાહુ છે તે હિટલર છે. આજે એમના ઇઝરાયલે હિટલરની બે રાષ્ટ્રોના વડા બંનેને અલગ અલગ જે પક્ષો છે એ હિટલર સાથે સરખાવી રહ્યા છે. હવે ખામનેઈની પણ સરખામણી હિટલર સાથે થઈ રહી છે. અને
ઇઝરાયેલી સંરક્ષણ પ્રધાને એવું કહ્યું કે ઈરાનનું અસ્તિત્વ ભૂસી નાખવું જોઈએ અને સાથે નેતન્યાહુ અહીંયા એમ પણ કહી રહ્યા છે કે ઈરાને કિંમત ચૂકવવી પડશે. ઈરાન પર જો કે ભયંકર બોમ્બાર્ડિંગ અત્યારે ઇઝરાયલ કરી જ રહ્યું છે, કેમ કે ઈરાનની જે નબળાઈ છે, અહીંયા બંને બાજુ જોઈ લઈએ. ઈરાન પાસે બેલેસ્ટિક મિસાઇલોનો ભંડાર છે અને એ ભંડાર કેવો છે? ગઈકાલે ખોરમ શાહર કરીને જે મિસાઇલ છે ઈરાનની, પહેલી વાર એનું પરીક્ષણ કર્યું અને એને ઇઝરાયલ તરફ છોડી, એનો ઉપયોગ કર્યો. જો કે ઇન્ટરસેપ્ટ થઈ ગઈ એવો દાવો ઇઝરાયલ તરફથી કરવામાં આવ્યો કે એ મિસાઇલ બહુ વિધ્વંસક હતી, જો એ પડે તો ઈરાનના જે એક્સ કમાન્ડર છે સેનાના, એમણે કહ્યું હતું કે જો એ એક બેલેસ્ટિક મિસાઇલ પડે તો 80 જગ્યા ઉપર એના અસર થાય. અને આજે જે ઇઝરાયલમાં જે હુમલો થયો છે, ખૂબ જ ખતરનાક હુમલો થયો છે, ખાસું નુકસાન થયું છે, અને પછી નેતન્યાહુએ નિવેદન આપ્યું છે કે અમે આ જુલ્મીઓ પાસેથી એ સંપૂર્ણ કિંમત અમે વસૂલવાના છીએ. અને આજે પણ એમણે દાવો કર્યો કે અમે વધુ એક એમની જે પરમાણુ સાઇટ છે એને ઉડાવી દીધી છે. પણ પછી સ્પષ્ટતા કરવી પડી ઇઝરાયલે, જ્યારે રશિયાએ ઇન્ટરવેન કર્યું. રશિયાએ કહ્યું કે તમે ઈરાનના પરમાણુ મથક પર હુમલો ન કરતા, કેમ કે અમારા એક્સપર્ટ ત્યાં કામ કરી રહ્યા છે. અને એ પરમાણુ મથક જેનું રશિયાએ નામ લીધું, એ પરમાણુ મથક પરથી કોઈ પણ કાર્યવાહી એવી ન થાય કે જે ઇઝરાયલને નુકસાન કરે, એની બાંહેધરી રશિયા લે છે. એટલે રશિયા પણ અહીંયા એક્ટિવ થઈ જ ગયું છે. રશિયાએ કહ્યું કે તમે આ પરમાણુ મથકને, ઈરાનનું આ પરમાણુ મથક છે, એને તમે બિલકુલ એટેક ના કરતા. એની અંદર એક્સપર્ટ જે કામ કરી રહ્યા છે એ રશિયન છે, અને અમે તમને બાંહેધરી આપીએ છીએ કે એ પરમાણુ મથકમાંથી તમારા વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી નહીં થાય. એટલે આ વૈશ્વિક પરિસ્થિતિ છે. અરાકમાં જે હેવી વોટર રિએક્ટર છે ત્યાં ઇઝરાયલે હુમલો કર્યો છે. અને સાથે સાથે જે તમે રશિયાની વાત કરી, રશિયાએ કહ્યું છે કે જો તમે આવો હુમલો કર્યો, પ્રયત્ન કર્યો, તો પછી ચર્નોબિલ જેવી પણ આવી ઘટના બની શકે છે. એ પણ એમણે એ ઘટના યાદ અપાવી દીધી છે. તેમાં જોયું હતું કે લાખો લોકો એમાં રિએક્શનના શિકાર બન્યા હતા. હજુ પણ આજની તારીખમાં ઘણા બધી જે પેઢીઓ છે, એક બાદ એક એમને કેન્સર થતું રહેશે, અનેક એવા રોગનો તો શિકાર બનતા રહે છે. આ સ્થિતિ પણ સર્જાઈ શકે છે તેવું રશિયા તરફથી કહેવામાં આવ્યું છે. પરંતુ જ્યારે અમેરિકા સત્તા પરિવર્તન ઈચ્છી રહ્યું છે, સીધી રીતે ડોનાલ્ડ ટ્રમ્પ આમાં ઇન્વોલ્વ થઈ ચૂક્યા છે, તો સવાલ થાય કે અમેરિકાએ કેવી તૈયારી કરી છે, અમેરિકા કેવી રીતે ઘેરાબંધી કરી રહ્યું છે. ગઈકાલે પણ મુદ્દાની વાતમાં સૌપ્રથમ અમે કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના એર સ્પેસનો ઉપયોગ કરવા દઈ રહ્યું છે અમેરિકાને. અને આજે ફ્લાઇટ રડાર 24 ડેટા એમણે પણ એ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનના એર સ્પેસમાં અમેરિકાના વિમાનો જોવા મળ્યા છે, અને ત્યાંથી એમની ધરતીથી જ ઈરાનમાં જવાના છે. અને આજે એમના એક્સપર્ટનો પણ એક દાવો છે, એ વિશે પણ વાત કરીશું. પરંતુ અમેરિકાની કેવી તૈયારી છે? ઈરાનને ચારે બાજુથી ઘેરવાનો પ્લાન અમેરિકાએ તૈયાર કર્યો છે, જેમાં ઈરાકના એરબેઝ પર અત્યારે અમેરિકાના 2000 સૈનિકો તૈનાત છે. એની બાજુમાં સાઉદી અરેબિયામાં ફાઇટર જેટ્સ અમેરિકાએ પોતાના મૂકેલા છે. સાઉદી અરેબિયામાં 35,000 સૈનિકો અમેરિકાએ ગોઠવી દીધા છે. કુવૈતમાં 5000 મરીન કમાન્ડો અમેરિકાએ ગોઠવ્યા છે. સાથે સાથે 2 મોટા એરક્રાફ્ટ પણ કુવૈતમાં ગોઠવવામાં આવ્યા. બહેરીનની વાત કરીએ, બહેરીન, ત્યાં અમેરિકાએ રિફ્યુલિંગ એરક્રાફ્ટ પણ મૂક્યા છે. એટલે કે જે પણ એરક્રાફ્ટને ફ્યુલ આપવાની જરૂરિયાત ઊભી થાય તો એના માટે બહેરીનમાં વ્યવસ્થા ગોઠવી દીધી છે. ઓમાનમાં પણ 2000 સૈનિકો છે. યુએઈમાં પણ સૈનિકો તૈનાત કરે. એટલે કે ચારે બાજુથી ઈરાનની ઘેરાબંધી કરવાનો પ્રયત્ન અમેરિકાએ કરી લીધો છે. પાકિસ્તાનથી પણ ઘેરાબંધીનો પ્રયત્ન છે. પરંતુ અમેરિકા જાણે છે કે રશિયા પણ ઊભું છે સામે, ચાઇના પણ ઊભું છે. બુશહેર ન્યુક્લિયર પ્લાન્ટ છે, જેની હમણાં આપણે વાત કરી રહ્યા હતા, જેનું નામ આપણે નહોતા લઈ રહ્યા. એ જે પ્લાન્ટ છે બુશહેર, ઈરાનના બુશહેર ન્યુક્લિયર પ્લાન્ટ પર ઇઝરાયલ બિલકુલ હુમલો ન કરે, કેમ કે એ પ્લાન્ટની અંદર જે કામ કરી રહ્યા છે 200 જેટલા રશિયન એક્સપર્ટ કામ કરી રહ્યા છે. ઈરાનના બુશહેર, રશિયાએ કહ્યું કે એનું એ નિર્માણ અમે જ કર્યું છે, અમારો જ પ્લાન્ટ જે બનાવ્યો છે, એના પર તમે હુમલો ન કરો. બિલકુલ. અને હવાઈ હુમલો બિલકુલ એના ઉપર રોકે ઇઝરાયલ, કેમ કે એ પ્લાન્ટમાંથી કોઈ પણ ગતિવિધિ ઇઝરાયલની વિરુદ્ધ નહીં થાય. રશિયાએ એ વાત પણ ત્યાં ઉમેરી છે. બિલકુલ. અને હવે જે આપણે અમેરિકી એક્સપર્ટની વાત કરી રહ્યા હતા, એ સમાચાર પણ જોઈશું કે જે આપણે કહી રહ્યા છે કે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આ યુદ્ધમાં અમેરિકા કરવા જઈ રહ્યું છે. એ અમેરિકાના જ એક્સપર્ટે દાવો કર્યો છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની વચ્ચે અમેરિકી એક્સપર્ટે આ મોટો દાવો કર્યો છે. પેન્ટાગનના જે પૂર્વ અધિકારી છે એમણે મુંડીને લઈ આ મોટો ધડાકો કર્યો છે. હમણાં જે આપણે વાત કરી રહ્યા હતા કે પાકિસ્તાનની વાત કરીશું,
મુનીર અત્યારે અમેરિકામાં અલગ અલગ જગ્યાએ ભટકી રહ્યા છે અને પછી એમને એ લંચનું આમંત્રણ પણ આપવામાં આવ્યું. હવે મુનીર અને ટ્રમ્પની મુલાકાત પૂર્વ અધિકારી માઇકલ રૂબિન આખરે તેને કઈ રીતે જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ઈરાન સામેના યુદ્ધમાં પાકિસ્તાનનો ઉપયોગ થવાનો છે. અમેરિકા ઈરાન સામેની કાર્યવાહીમાં તેનો ઉપયોગ કરશે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને પાકિસ્તાનમાં શિફ્ટ પણ કરાઈ શકે. મુનીરના હાથે ઈરાનની પીઠમાં ખંજર ભોંકવાનો પ્લાન તૈયાર થયો છે. અગાઉ ઈરાનની સાથે હોવાના દાવા પાકિસ્તાને કર્યા હતા. જો કે હવે અમેરિકાના જે એક્સપર્ટ કહી રહ્યા છે પેન્ટાગોનના, એમનો દાવો છે કે ગઈકાલે જે મુલાકાત થઈ હતી અને તમે જુઓ કે પહેલીવાર એવું બન્યું છે કે આમ તો જ્યારે બંને દેશના વડા વાતચીત કરતા હોય તો એમના જે સરકારના મુખ્ય વડા છે વાતચીત કરતા હોય છે, પરંતુ સેનાના પ્રમુખ નથી હોતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને પાકિસ્તાનના સેના પ્રમુખ અને એ પણ બંધ બારણે એમના કોઈ વિડીયો સામે નથી આવ્યા. એક વાત એના ઉમેરી official દો press વિકાસ, conference થઈ. આ એક ધારણા પણ હોઈ શકે અને એક સંયોગ પણ હોઈ શકે, પણ પાકિસ્તાનમાં જ્યારે છેલ્લે તખ્તાપલટ થયો હતો અને સેનાએ જ્યારે સરકાર બનાવી હતી પાકિસ્તાનમાં, જે પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે, પાકિસ્તાનમાં વારંવાર આવું થતું આવે છે કે ક્યારેક સેના લોકશાહી જે છે એ કઈ રીતની છે ત્યાં એના લાખો ઉદાહરણો છે. પણ પરવેઝ મુશર્રફે જ્યારે પાકિસ્તાનમાં સત્તા હથિયાવી હતી એની પહેલા પરવેઝ મુશર્રફ અમેરિકા ગયા હતા અને ત્યાંના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ સાથે એમણે બેઠક કરી હતી. આ વાત બધાને ખબર છે કે પહેલા આવું થયું હતું ને ત્યાર પછી. અને હવે અત્યારે આ ભાઈ ગયા છે આસિમ મુનીર, જે એક ટેરરિસ્ટ સ્ટેટના આર્મીના વડા છે. એ કોઈ પોલિટિકલ વડા નથી, ઇઝ નોટ અ પોલિટિકલ લીડર. એ આર્મીના વડા છે, સૈન્ય વડા છે. પણ મળે છે કોને? ડોનાલ્ડ ટ્રમ્પને મળે છે. અચ્છા, એ વખતે સંરક્ષણના કોઈ અધિકારી ત્યાં નથી અમેરિકા તરફથી, ના અમેરિકન સંરક્ષણ મંત્રી ત્યાં હાજર છે. એટલે એક દેશનો પોલિટિકલ લીડર અને બીજા દેશનો સૈન્ય વડો, આ બે વચ્ચે શું એવી વાતચીત કરવાની હતી? એટલે બહુ જ સ્પષ્ટ છે કે ટ્રમ્પનું ચરિત્ર છે એ ધીમે ધીમે સામે આવતું જાય છે. પણ એમાં કોઈ વાંધો પણ નથી, કેમ કે એનાથી કોઈ ફરક પણ પડતો નથી. આ આસિમ મુનીર કે જે ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાના સપના જોઈ રહ્યો છે, એ આસિમ મુનીરને બરાબરનો સબક ટ્રમ્પ શીખવાડશે. કેવી રીતે? કેમ કે ટ્રમ્પની જે નીતિ રીતિ છે એના આધારે બની શકે કે ગમે ત્યારે ટ્રમ્પ એનો ઉપયોગ કરી લેશે. અને અત્યારે જે પેન્ટાગોનના પૂર્વ અધિકારી દાવો કરી રહ્યા છે માઇકલ રૂબિન, આ જે ટ્રમ્પ છે એ અગાઉ જ્યારે એમની પહેલી ટર્મ હતી એમણે કહ્યું હતું કે આ પાકિસ્તાન નકામું છે, બોગસ છે. એમણે અમેરિકાના અબજો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો અને ગઈકાલે કહેતા હતા આઈ લવ પાકિસ્તાન. એમણે આ શબ્દોનો ઉપયોગ કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પના એ ટ્વીટ પણ બહુ વાયરલ થયા છે. અત્યારે ઇન્ટરનેટ પર ઢગલાબંધ છે ઉપલબ્ધ, તમે જોઈ શકો છો, એક્સ પર જઈને જોઈ શકો છો કે ડોનાલ્ડ ટ્રમ્પે બરાક ઓબામા પર આરોપ કરવા માટે વારંવાર એવું લખ્યું હતું કે બરાક ઓબામા સત્તા મેળવવા માટે ઈરાન પર હુમલો કરશે. જોજો તમે, બરાક ઓબામા સત્તા મેળવવા માટે ઈરાન પર હુમલો કરશે. બરાક ઓબામા, હું એટલી વાર રિપીટ બોલી રહ્યો જેટલી વાર એને ટ્વીટ કર્યું, 4 થી 5 વાર કર્યું છે અને બધા ટ્વીટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. એટલે આ ડોનાલ્ડ ટ્રમ્પની હકીકત છે જે હવે દુનિયા સામે આવતી જાય છે. જ્યારે ભારતના વડાપ્રધાન સ્પષ્ટ કહી દે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ વિરામ થયું એ પાકિસ્તાની સૈન્યના ડીજીએમઓની આજીજીથી થયું હતું. ત્યાર પછી પણ એ ટ્રમ્પ શું કરે છે કે મેં યુદ્ધ રોકાવ્યું એવું સ્ટેટમેન્ટ આપે. બિલકુલ, એટલે આ રીતનો આ માણસ છે. પરંતુ ભારતે પોતાનું હિત ક્યાં છે, ભારતનું જે જીઓ પોલિટિક્સ છે, વિદેશ નીતિ છે, એમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે. કારણ કે આપણે જોયું કે જ્યારે એસસીઓ તરફથી આ ઇઝરાયલને જ્યારે વખોડવામાં આવ્યું ત્યારે આપણે એ નિવેદનથી આપણે દૂરી બનાવી હતી. પરંતુ G7 જ્યારે એવું કહી રહ્યું છે કે ઇઝરાયલને પૂરેપૂરો હક છે, આપણે ત્યારે G7 સાથે ઉભા છે. અમેરિકા ઇઝરાયલ સાથે ઉભું છે, પરંતુ અમેરિકા પાકિસ્તાન સાથે પણ ઉભો છે. એ આપણી વિકટ સ્થિતિ છે. ઈરાન પણ આપણું દશકો જૂનું આપણું એક સાથી છે. આપણે જોયું કે 1984 નો સમયગાળો હોય, ભારતના બહુ સારા સંબંધો, ખૂબ જ સારા સંબંધ છે. અને ઈરાન સાથે બહુ મોટો વ્યાપાર છે. એકમાત્ર ઇસ્લામિક એવી કન્ટ્રી છે કે જે આપણી સાથે ઊભું છે, એ છે ઈરાન છે, જેણે ડંકાની ચોટ પર આપણું સમર્થન કર્યું હતું. ચાબાર પોર્ટ અને આપણી જોડે જ્યારે દુનિયાભરના જ્યારે પ્રતિબંધ હતા ત્યારે રૂપિયામાં તેલની જે ખરીદી હતી ઈરાને જ કરી હતી. ઈરાન સાથે ભારતનો વ્યાપક વ્યાપાર છે, દ્વિપક્ષીય સંબંધો છે. ઈરાન ભારતની સાથે ઊભું રહ્યું છે. ભારત પણ
આવા સમયે અત્યારે ભારતે પણ કોઈ સ્ટેન્ડ લીધું નથી. અત્યારે આ બે યુદ્ધની વચ્ચે કોઈ એવું ક્લિયર સ્ટેન્ડ લીધું નથી ભારતે. એટલે ભારત પણ ઈરાનને એ રીતે વિરોધ તો નથી જ વ્યક્ત કરી રહ્યું. ભલે G7માં જે પ્રસ્તાવ પસાર થયો એમાં જે સ્ટેન્ડ લેવાયું એમાં ભારત સાથે રહ્યું, પણ ભારતે ઈરાનનો વિરોધ નથી કર્યો, કેમ કે અહીંયા શરૂઆત ઇઝરાયેલે કરી છે અને આખી દુનિયાને ખબર છે. યુએનના ચાર્ટર ઉપર છે, યુએનમાં પત્ર મોકલીને ઈરાને લખીને આપ્યું છે કે જુઓ ઓપરેશન રાઇઝિંગ લાયન છે કોણે શરૂ કર્યું. હવે બીજી વાત, આ મુનીર જે છે એ મુનીરને ખબર નથી કે આ જે તસવીરો જે આપણે જોઈ રહ્યા છીએ, વ્હાઇટ હાઉસની તસવીરો, જાળીઓની પાછળના દ્રશ્યોમાં આસિમ મુનીર દેખાય છે, એટલે કે કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ રિલીઝ નથી કરાયું. આ પ્રકારના દ્રશ્યો જ છે. પહેલી વાર એવું થયું છે કે અમેરિકાના જે રાષ્ટ્રપ્રમુખ છે એક બીજા દેશના જે સૈન્ય વડા છે એની સાથે વાતચીત કરે છે. કોઈ પ્રેસ કોન્ફરન્સ નહીં, કોઈ મુલાકાતના દ્રશ્યો નહીં, કશું જ નહીં. બંધ બારણે આખરે આ લોકોએ બંને શું મુલાકાત કરી છે, શું ગપશપ કરી છે, શું વાતચીત કરી છે, એ આવનારા સમયમાં બહાર આવશે. ને આ તમે દોડશો કે જ્યારે અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ G7 સમિટ છોડીને જે તુરંત પાછા આવે છે, મુનીર સાથે મુલાકાત કરે છે, લંચ કરે છે, શું ઈરાન માટે પાકિસ્તાનનો ઉપયોગ કરવા માંગે છે ડોનાલ્ડ ટ્રમ્પ? અહીંયાથી સીધા આપણને કનેક્શન મળે છે. અને બીજી શક્યતા એ પણ છે કે પાકિસ્તાનના જે તમામ એરબેઝ છે એનો પણ ઉપયોગ કદાચ અમેરિકા કરવા જઈ રહ્યું છે. એટલા માટે જ ઘેરાબંધી માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે. અને આમાં પછી એ પાકિસ્તાનની પોતાના એનો લોહીમાં છે ગદ્દારી કરવી, ઈરાન સાથે સીધી ગદ્દારી કરશે એ સૌ કોઈને ખબર છે. ઈરાન પણ કદાચ જાણી પાકિસ્તાન આવું કરી શકે છે. બિલકુલ, ઇઝરાયલ પાસે તો અત્યારે એ અમેરિકાનો એ પાવર છે, પણ હવે ઈરાનની રણનીતિ શું હોઈ શકે? આ વાત એટલા માટે મહત્વની છે, હું યાદ અપાવી દઉં, મુનીરની ટ્રમ્પ સાથેની બેઠક અને પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો આ દાવો, આપણે એના આધારે જ વાત કરી રહ્યા છે, આપણે કોઈ તુક્કા નથી લડાવી રહ્યા. જે એક્સપર્ટ કર્યા છે દુનિયાભરના વોર એક્સપર્ટ, એના આધારે જ આપણે કોઈ પણ સમાચાર આ માધ્યમથી, આ પ્લેટફોર્મથી બતાવીએ છીએ. અને એના આધારે જ સવાલ એ પેદા થઈ રહ્યો છે. સવાલ શું પેદા થઈ રહ્યો છે? જ્યારે ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો, રાઇઝિંગ લાયન શરૂ કર્યું, ત્યારે પાકિસ્તાનની પ્રતિક્રિયા શું હતી? પાકિસ્તાને વખોડી કાઢ્યો હતો એ હુમલાને. પાકિસ્તાને કહ્યું હતું કે આ જે હુમલો છે એ ઈરાન પરનો હુમલો છે ને ઈરાન પાસે સ્વરક્ષણનો અધિકાર છે. આવું જ કહ્યું હતું પાકિસ્તાને. અને હવે અત્યારે જે ચિત્ર બની રહ્યું છે ને, જે પેન્ટાગોનના પૂર્વ અધિકારી દાવો કરી રહ્યા છે કે મુનીરના હાથે પાકિસ્તાન ઈરાનની પીઠમાં ખંજર ભોકી શકે છે. બિલકુલ. અને ઈરાકથી પણ એ સમાચાર આવ્યા કે આખરા આ ચિત્રમાં ઈરાક છે ક્યાં? ઈરાકના જે શીર્ષ શિયા ધર્મગુરુ છે અયાતુલ્લા અલી સિસ્તાની, એમણે ચેતવણી આપી દીધી છે. એમણે કહ્યું એ સીધા જ સમર્થનમાં આવ્યા ઈરાનના કે જો ઈરાનના નેતૃત્વને નિશાને લીધું તો આ ક્ષેત્રમાં અરાજકતા ફેલાશે, એવું અલી સિસ્તાની કહી રહ્યા છે. ખામેનેઈ અને રાજનીતિક નેતૃત્વને જો નિશાન લીધું તો ભયંકર પરિણામ આવશે. આંતરરાષ્ટ્રીય સમુદાય સમાધાન માટે કોશિશ કરવી જોઈએ, એવું અલી સિસ્તાની કહી રહ્યા છે. આમ તો એ જાહેરમાં ખૂબ આવતા નથી, થોડાક જ તેમના આ વિઝ્યુઅલ છે, કેટલાક ફોટોગ્રાફ છે, અને જ્યારે એમના જે કેટલાક વિઝ્યુઅલ આવ્યા છે ઇન્ટરનેશનલ માધ્યમથી એ તમને બતાવી રહ્યા છે. આ એ છે અલી સિસ્તાની જેવું કહી રહ્યા છે કે જો ખેમેની પર અથવા તો રાજનીતિક નેતૃત્વ પર હુમલાનો પ્રયત્ન કર્યો, ભયંકર પરિણામ માટે તમે તેના માટે તૈયાર રહેજો. અને ઈરાકની યાદ એટલા માટે આવે છે કારણ કે આ જ દાવો કરીને મુફદ્દલ સદ્દામ હુસેનને મારવા માટે અમેરિકાએ કહ્યું હતું કે ઈરાકમાં પણ પરમાણુ હથિયાર છે, એટલા માટે જ અમેરિકાની સેના ત્યાં ઘૂસી ગઈ હતી. અને પછી ખબર પડી કે ત્યાં તો કોઈ પરમાણુ હથિયાર છે જ નહીં. સદ્દામ હુસેન જૈવિક હથિયારો બનાવી રહ્યા છે. જી, સદ્દામ હુસેન એવા હથિયારો બનાવી રહ્યા છે જેનાથી દુનિયાને ખતરો છે. આ જૂની સ્ટ્રેટેજી છે અમેરિકાની. જે પણ રાષ્ટ્રમાં એનો પ્યાદો મૂકવો હોય અથવા એનો માણસ મૂકવો હોય સત્તામાં, એના માટે અમેરિકાની આ સ્ટ્રેટેજી છે. ઘણા બધા વિશ્વના ઘણા રાષ્ટ્રો પર અમેરિકા આ જ રીતે હુમલા કર્યા છે, પણ હકીકત એ છે કે અમેરિકાએ બધા યુદ્ધમાં હાર્યું છે. એ વિયેટનામનું યુદ્ધ હોય કે પછી અફઘાનિસ્તાનમાં શું થયું બધાને ખબર છે. 20 વર્ષ સુધી લડ્યા અને પછી હારીને પાછા નીકળ્યા. એટલે અમેરિકાની આ જૂની સ્ટ્રેટેજી છે, એમાં કોઈ નવી વાત નથી, રણનીતિ પણ નવી નથી. એવા જવાબ આપવામાં આવ્યો છે કે અમે કોઈ એ યુદ્ધ હારતા નથી, અમે યુદ્ધને છોડી દઈએ છીએ, આ રીતના નિવેદન પણ આપવામાં આવતા હોય છે. પરંતુ હવે અંત તરફ જોઈએ કે હવે થશે શું, કારણ કે સીધી રીતે આમાં રશિયા અને ચાઇનાની જ્યારે આપણી પાસે વધુ એક સમાચાર છે, પણ જતા જતા જોઈ લઈએ. બિલકુલ, એ જોઈ લઈએ. ઇમાન ફોરાઉતાન ઈરાનના નેતા છે. આ નેતા જે નિર્વાસિત નેતા છે, એમણે કહ્યું છે
કે ઇઝરાયલના હુમલાથી ઈરાનમાં નેતૃત્વ પરિવર્તન થશે. અનેક મોટી હસ્તી ઈરાન છોડી ચૂકી છે. 45 વર્ષ બાદ ઈરાનને અસલી આઝાદી મળશે, આવું કહી રહ્યા છે ઇમાન ફોરાઉતાન. આ એ નેતા છે જે ઈરાનના જે પ્રિન્સ છે, જે અત્યારે ઈરાનની અંદર નથી, અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે, રેઝા પહેલવી એના નજદીકી વ્યક્તિ ગણાય છે. ઇમાન ફોરાઉતાન એ કહી રહ્યા છે કે પ્રિન્સ રેઝા જે ઈરાનમાંથી એક સમય એમને છોડવું પડ્યું હતું, એ ઈરાનના નવા નેતા બની શકે છે. એટલે કે બધા ડોટ્સ કનેક્ટ કરીએ તો અંતે વાત એ જ આવી રહી છે કે ઈરાનમાં સત્તા પલટા માટે અથવા તો અમેરિકાની વાત જી કરીને માની શકે એવા નેતાને લાવવાની કોશિશો થઈ રહી છે. એ જ તરફ આ દિશામાં આગળ જઈ રહ્યું છે. પણ આ બધાની વચ્ચે ઈરાન અને ઇઝરાયલમાં રોજ નિર્દોષ નાગરિકોના જીવ જઈ રહ્યા છે. યુદ્ધની વિભીષિકા બંને રાષ્ટ્રો જોઈ રહ્યા છે. આ બંને રાષ્ટ્રોમાં તબાહી થઈ રહી છે. બંને રાષ્ટ્રોમાં જે માલ મિલકત હોય એને નુકસાન થઈ રહ્યું છે. નિર્દોષ લોકોને અહીંથી ત્યાં ભાગવું પડી રહ્યું છે, દેશ છોડવો પડી રહ્યો છે. એટલે સૌથી અગત્યની વાત એ છે કે આ જે લોહી તરસ્યા લોકો છે, જે પણ રાષ્ટ્રોમાં છે, જેમને પણ યુદ્ધ લડવાનો ખૂબ શોખ છે, કેમ કે એમની પાસે ખૂબ સત્તા છે અને એ સત્તાનો ઉપયોગ કરીને જે નિર્દોષોના લોહી રડાઈ રહ્યા છે એના ઉપર રોક લાગવી જરૂરી છે. ચાહે ઈરાનની અંદર હોય, ચાહે ઇઝરાયલની અંદર હોય, બંનેને રોકવા જરૂરી છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ છે, અમેરિકા છે. અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે આઈ મે ડુ ઇટ, આઈ મે નો ડુ ઇટ, એવું તેમનું નિવેદન છે. પરંતુ હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એક એવું જે પગલું ભરવા જઈ રહ્યા છે, અમેરિકાને તરફથી સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે, અને હવે તો એમની જે પાર્ટી છે રિપબ્લિકન, એમાં પણ સીધો મત છે કે તમે ઈરાન પર એટેક કરી દો. શું કોઈ એટેક થશે ખરા? શું આ યુદ્ધમાં પરમાણુ રંગ લાગશે ખરા? શું કોઈ મોટું મિલિટરી એક્શન થવા જઈ રહ્યું છે? આગામી 24 થી 48 કલાક ખૂબ જ મહત્વના છે. 24 થી 48 કલાકમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે, જે ન માત્ર મિડલ ઈસ્ટ પણ યુરોપ, USA, રશિયા, ચીન બધાને સીધી રીતે અસર કરી શકે છે. બિલકુલ, આ તમામ બાબતો પર, તમામ મુદ્દા પર અમારી નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.